નમસ્કાર દર્શક મિત્રો, માયાજાર ન્યૂઝ ચેનલ રિપોર્ટર સુરેન્દ્રનગર એસટી ડેપોથી બોલી રહ્યો છું। જ્યારે સુરેન્દ્રનગરમાં જ્યારે નર્મદાની કેનલ આવેલી છે ને આ પુલ બંધ હોવાથી જ્યારે સુરેન્દ્રનગરની એસટી ડેપોની બસો જ્યારે લખતર જતી હોય છે અને વણા જતી હોય છે ત્યારે ત્યારબાદ દુધરેજ તરફથી ધાંગધ્રા કચ્છ ભુજ જતી હોય છે ત્યારે સુરેન્દ્રનગરની અનેક એસટી ડેપો ધાંગધ્રા તરફ અને કચ્છ ભુજ જવા માટે 50 કિલોમીટરનો અંતર કાપવો પડતો હોય છે। આના કારણે મુસાફરો હેરાન પરેશાન થઈ રહ્યા છે અને બીજી તરફ જ્યારે સુરેન્દ્રનગરના એસટી નિગમને દર મહિને લાખો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે ત્યારે રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાંથી જ્યારે સુરેન્દ્રનગર એસટી ડેપોમાં બસ આવતી હોય છે ત્યારે ધાંગધ્રા અને કચ્છ ભુજ તરફ જવા માટે જવું હોય છે ત્યારે 50 કિલોમીટરનો અંતર કાપવો પડતો હોય છે ત્યારે અને લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। અને સુરેન્દ્રનગર દુધરેજ નર્મદાનો કેનાલનો પુલ જે છે 8 થી 10 વખત એની અંદર મોટા ગાબડા પડ્યા છે અને આ પુલના કારણે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। ત્યારે હાલ સુરેન્દ્રનગર જિલ્લાના કલેક્ટરશ્રીએ રાજેન્દ્ર પટેલે જાહેરનામું કરીને અને નર્મદા નિગમે જાહેરનામું કરીને પ્રસિદ્ધ કરીને જ્યારે સુરેન્દ્રનગર દુધરેજ નર્મદાનો કેનાલનો પુલ બંધ કર્યો છે। આના કારણે સુરેન્દ્રનગર એસટી નિગમને અને રાજ્યમાંથી અલગ અલગ રાજ્યોમાં આવતી બસોને જ્યારે ધાંગધ્રા કચ્છ ભુજ તરફ જવાનું હોય છે ત્યારે રાજ્યના એસટી વાહન નિગમને લાખો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે અને લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। એસટી ડ્રાઈવરો, કંડક્ટરો અને મુસાફરો પણ હેરાન થતા હોય છે। ત્યારે ગુજરાત રાજ્યના મુખ્ય નાયબ દંડક જગદીશભાઈ મકવાણાએ આની રજૂઆત ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીશ્રીને કરવી જોઈએ અને સુરેન્દ્રનગર જિલ્લાના સાંસદ ચંદુભાઈ સિહોરાએ પણ આની રજૂઆત રાજ્યના મુખ્યમંત્રીને કરવી જોઈએ અને સુરેન્દ્રનગર દુધરેજ નર્મદાના કેનાલનું કામ ઝડપી પૂર્ણ કરાવવું જોઈએ અને જેથી કરી સુરેન્દ્રનગર એસટી નિગમની બસો અને સુરેન્દ્રનગર જિલ્લા બહારની એસટી નિગમની બસો ધાંગધ્રા ભુજ તરફ જઈ શકે અને લાંબા અંતર ન ફરવું પડે કારણ કે 50 કિલોમીટરનો આંટો ફેરવો પડતો હોય છે। આના કારણે વાહન ચાલકો અને એસટી નિગમના ડ્રાઈવરો પણ ખૂબ હેરાન પરેશાન થતા હોય છે અને લોકો પણ હેરાન પરેશાન થતા હોય છે। ત્યારે બીજી તરફ સુરેન્દ્રનગરમાં જ્યારે ધાંગધ્રા તરફ જવું હોય છે ત્યારે લખતર તરફ જવું પડતું હોય છે અને વણા જવું પડતું હોય છે, ત્યારબાદ દુધરેજ જવું પડતું હોય છે, ત્યારબાદ ધાંગધ્રા આવતું હોય છે। ત્યારે સુરેન્દ્રનગરમાં પ્રાઇવેટ વાહન ચાલકો જ્યારે પ્રજા પાસે ઉઘાડી લૂંટ ચલાવી રહ્યા છે